આગામી 48 કલાકમાં વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ એક ભારેખમ વાહન આવી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ વડોદરાના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે વરસાદનું ભારેક્રમ વહન આવી રહ્યું છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને 12 તારીખ સુધીમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 8-9 આસપાસ બીજી એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બને, એ સિસ્ટમના કારણે તારીખ 12 સુધીમાં પુનઃ વરસાદ આવી શકે. એટલે તારીખ 12 સુધીમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદથી તરબોળ થવાની શક્યતા રહે. અંબાલાલ કાકા જે હવામાન નિષ્ણાંત છે તેમણે વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 48 કલાક ગુજરાતભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. જી હા, રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા અંબાલાલ પટેલ જોવા મળ્યા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. 48 કલાક માટે આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે બંગાળની ખાડીમાં 3 જુલાઈથી એક સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એની અસર ગુજરાતમાં થશે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની અસર થઈ શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ આગાહી જે છે તે કરતા અંબાલાલ પટેલ જોવા મળ્યા. ત્યારે 12 તારીખ સુધી ગુજરાત આખાને વરસાદ ધમરોડી નાખશે તેવી પણ વાત કરતા અંબાલાલ પટેલ જોવા મળી રહ્યા છે. એટલે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હજુ પણ જે વરસાદની ઘટ છે આગામી સમયમાં એટલે કે 15 તારીખ સુધીમાં, 15 જુલાઈ સુધીમાં આ વરસાદની ઘટ ક્યાંક પૂર્ણ પણ કદાચ થઈ શકે તેવી સંભાવના. કારણ કે અંબાલાલ પટેલ સહિત હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે કે તારીખ 12 સુધીમાં લગભગ ગુજરાતના એ નાનામાં નાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે ને ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે. અને બધાની વચ્ચે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે સાંભળી લઈએ એમને. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના વાવડ છે, પરંતુ હજુ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદના વાવડ બરાબર નથી. આગામી 48 કલાકમાં વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં વરસાદ પડશે, પરંતુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈથી થાય છે. એ સિસ્ટમ લગભગ 4-5 જુલાઈમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધીમાં આવી અને મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહેશે. અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મર્જ થાય છે. તેના લીધે પણ ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ એક ભારેખમ વહન આવી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ વડોદરાના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ ઉદ્ભવી શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ, સમી, હાજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં લગભગ 4 ઇંચ કે તેથી વધુ તારીખ 12 જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે.
કચ્છના ભાગોમાં પણ 3 ઇંચ કે તેથી કંઈક વધુ વરસાદ થઈ શકે. ખાવડાના ભાગમાં વરસાદ ઓછો રહી શકે. એટલે હવે વરસાદનું ભારેક્રમ વહન આવી રહ્યું છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને 12 તારીખ સુધીમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. એટલે હવે ભારેક્રમ વરસાદના વહનમાં હવે જોવા જઈએ તો લગભગ પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વારના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ વકરી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. રાજકોટ, સુરેન્દ્રનગર, પાટડી, દસાડા, ચોટીલા તેમજ ધાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર, આ મોરબી, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. એટલે વરસાદનું વહન હવે ધીરે ધીરે આવી રહ્યું છે. બીજા સિસ્ટમના કારણે તારીખ 8-9 આસપાસ બીજું એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બને. એ સિસ્ટમના કારણે તારીખ 12 સુધીમાં પુનઃ વરસાદ આવી શકે. એટલે તારીખ 12 સુધીમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદથી તરબોળ થવાની શક્યતા રહે. જી કાકા, અલ્નીનોની અસર ચોમાસા પર પડશે, શું કહેવું છે? અલ્નીનોની અસર તો ચોમાસા ઉપર રહેવાની શક્યતા રહે છે. કારણ કે ગરમી રહે છે. ગરમીથી વાદળો ઘણી વખત વિખેરી જાય અને ખાસ કરીને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ્નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકશે. એટલે આ તો અલ્નીનો વિશે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ગુજરાતના કેટલાક ભાગમાં 88%, 86% અને કેટલાક ભાગમાં 94% વરસાદ થવાની શક્યતા રહે છે. દરિયા કિનારાના ભાગોમાં તો 98% કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. જો કે પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પૂર્વ ભારતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ક્યારેક આસામમાં વરસાદ હોય તો સિંધ ત્યાંથી ઊંચી પરિસ્થિતિ ભોગવે છે. આસામમાં વરસાદનું પ્રમાણ ઓછું થાય ત્યારે સિંધ એટલે પશ્ચિમ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આવી શકે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.